દેશી પતિ હો પોપટ કહેવાય ને જો તું કહેતી ને પોપટી કલર હેલ આમની બેલ હાલો ચાલો ભાઈ આપણા નવા વ્લોગમાં સ્વાગત છે ફરી ફેમિલી કારણ કે આપણે આજે બતાવવાના છીએ એક જીવદયા પ્રેમાળ ટ્રસ્ટ હા જ્યાં આપણે આવ્યા છીએ જ અને ત્યાં છે અબોલા પક્ષી પ્રાણીઓનું છે બધું તો પહેલાં મેં ગાયોથી સ્ટાર્ટ કર્યું છે હા જો મસ્ત એ પાછળ વાડી છે કેની સામની રહીજો અને આપણે ગાયોને નીણ નાખવાની છે એટલે પતિદેવ જામ ગયા છે હા જ પતિદેવને હતા રજા કારણ કે અમારા સાસુ દેશમાં ગયા ને એટલે આવી ગયા હતા પછી અહીંયા આવી ગયા જો અહીંયા કુકડો ને બધું ચાલો બધું બતાવી આ નથી નાખવાની તમને કહું કાપેલી નાખવાની છે તો ભરી દો હવે હું જ વિડીયો ઉતારું છું હા તો જો કોઈને કઈ સેવા બેવા કરવી હોય ને તો જો અહીંયા છે આ પુષ્ટિ ફેશનની પાછળ જ આવેલું છે પુષ્ટિ ફેશનની પાછળ આવો ને એટલે જો પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ અહીંયા બધા પ્રાણીઓનું જ છે હજી હું તમને બધા પ્રાણી બતાવું હાલો જો મારા પતિદેવ ભરે છે ટોપલા ને પોપલા અને આપણે ગાયું નાખવાની છે હે અહીંયા કોઈ આવતું નહીં હોય હવે આપણે અહીંયા આવવાનું હો અમે દર વખતે ગાયોને નીણ નાખવા આમ જાય હવે આપણે અહીં ગાયોને નીણ નાખવા જવાનું સારું હું તમને જોવાનો ફૂલ વ્લોગ આપણે આનો કરવાનો છે અમારા દેશી પતિ હો એ બીજ બધી ગાય બીજ સાંકડી ઓલી કરશે હાલો આપણે નાખ થોડું થોડું નાખો બધામાં થોડું થોડું હા તમારામાં તેવું છે કે નિશા જો કેવું સરસ ને એટલું નજીકથી બતક તો મેં ન જોઈને અમારા બેન ગાંડા થયા છો અને અમારા પતિદેવ જો ગાયને નીંદ નાખે છે પણ ગાયું રહેવા નથી દેતી બાઈ થયું ગાયું બાઈ થયું બે ભરવાના છે એમને હું વિડીયો ઉતારું છું થોડીક વાર પણ પોરો ખાઈ લ્યો ને તો આમ નાની બદુડી હોતી લાગે છે હાલ તો હાલ આમ નાની બદુડી છે તો કાંઈ ન રહેવા દો હાલ અહીં જો સસલા રે હાલો કોઈને જો સેવા હા કાંઈ વાંધો નહીં કોઈને જો સેવા આપવી હોય ને તો તમે અહીંયા આવી જાઓ જો જોઈએ તમારું જો સસલા છે જો કે નિશા નાના નાના સસલા જો એ ગલું આવ્યું જો ગલું આવ્યું તાર પાછળ આ બીકણી છે પાછી અમારે આ બેન આ ઓલું સસલું સફેદ કલરના કેવા સરસ ઓલી સાઈડ કબૂતર છે ઈનો કઈ કરે પોપટ કહેવાય ને જો તું કહેતી ને પોપટી કલર હેલ આમની બેલ હાલો હાલ પોપટ છે જો જો આમાં હારા હારા કબૂતર હમણાં કબૂતર બહુ ઘવાણા છે ને વિસાગડા કબૂતર છે જો કેવડા કબૂતર છે પણ જારી છે એટલામાં ક્યાંય કોઈ નહીં જઈ શકતું હોય તો હાલો ભાઈ કોઈને સેવા આપવી હોય ને તો આવી જાજો અહીંયા જો સેવા માટે બહુ ઓછા માણસો પૂગે છે ગાયું પણ ઓલી છે હાવ હા અહીંયા આવી છે પણ અહીં સુધી કોઈ બહુ ઓછા પૂગે કારણ કે અંદર છે કે નહીં ઉત્તરાયણ નથી હા કા જ્યાં બધે ઘાયલ પક્ષીનું બધું છે હું ત્યાં પહેલી વાર આવી છું પોપટ કે તો રામ રામ બોલો તો રામ જો બોલ રામ જો મસ્ત મસ્ત ના બે પોપટ દેખાય છે હા પણ હવે આમ રે મને ઉડાડવા દે પોપટ જોવા દે આમ જો અંધારું થઈ ગયું છે પણ પોપટ મસ્ત ના દેખાય છે જો છે ને મસ્ત ના પોપટ આ બધા રિકવરી વાળા છે અને અડધા આમાં ઘાયલ છે જે ઉડી નથી શકતા કેની સામની રે લઈ લ્યો તો તમને કહું એને જાણ્યો પોપટ આમાં બધા અલગ અલગ ફક્ત નાના નાના ઓલા છે બર્ડ્સ છે ચોરિયા નાના નાના બર્ડ્સ છે આમાં છે ઢેલ છે પણ બહુ દૂર છે એટલે દેખાતી નથી તો કોઈને સહાય કરવી ને તો આવી જાજો બહુ બધા પોપટ ને એવું છે પોપટ હાલો હાલો હવે હાલો પતિદેવને મોડું થાય છે
હાલો તો મજા આવી જોવાની. તમે બધા એકવાર અહીંયા કરજો વિઝિટ. સુરતમાં હોય સ્પેશિયલ બારવાળા તો કોઈ આવી ન શકે. જો મસ્ત છે અને અહીંયા છોકરાઓને થોડીક વાર બેસવું હોય તમે રમાડી શકો એવું પણ કરી શકો છો. હાલો હું તમને લોકેશન બતાવી દઉં. ગાડીમાં બે છાયરું સસ્તું છે. જો આ દેખાય છે સામે કેનાલ વાળો રોડ જ. એટલે તમે કેનાલ વાળા રોડ કે મસ્ટમાં પુષ્ટિ ફેશનની આજુ પાછળ જ છે. પુષ્ટિ ફેશનની પાછળ જ થાય તો ચોક્કસ વિઝિટ કરજો. અને હાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. જો અહીંયા આ દેખાય આ ફાર્મ આવડું છે. જો ધીરે આખો તમે લઈ લઉં એને પાછળ. હાલો લઈ લો એને. જો આ કેનાલ વાળો રોડ છે અને અહીંયા પાછળ જ અને પાછળ તમને દેખાય છે એ વાળું છે. તો બધે આવો તો વિઝિટ ચોક્કસ ને ચોક્કસ કરજો.